રાજકીય પક્ષો અત્યારે ભરતી કરી રહ્યા છે ને એ સમયે જવાહર ચાવડાને લઈને અટકળો ચાલી રહી હતી કે જવાહર ચાવડા કોંગ્રેસમાં પાછા ફરશે, પરંતુ અટકળોનો અંત આવી ગયો છે। શું છે વધુ વિગતો? અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મોહિત જણાવશે। મોહિત, સૌથી પહેલા તો જે અટકળો ચાલી રહી હતી જવાહર ચાવડા વિશે કે તેઓ કોંગ્રેસમાં પાછા ફરશે, અત્યારે તેમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને લખ્યું છે કે હું ભાજપમાં જ છું, ભાજપમાં જ રહીશ, શું સંકેત આપી રહ્યા છે? પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા છે તે છેલ્લા ઘણા દિવસોથી ભાજપથી નારાજ હોવાના સમાચાર છે તે સામે આવ્યા હતા અને હવે જ્યારે માણાવદરમાં પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે તેવી અટકળો છે તે ચાલી રહી હતી। જોકે ખુદ જવાહર ચાવડા દ્વારા આ અટકળો છે તેનું ખંડન કરવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયામાં તેમના દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં તેને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે તેમના રાજકીય ફેરફાર અંગેના જે સમાચાર ચાલી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે, તેઓ ભાજપમાં છે અને ભાજપમાં રહેશે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા છે તે ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં હાજર રહેતા ન હતા। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે સ્થાનિક જે ભાજપનું સંગઠન છે તેનાથી તેઓ નારાજ હતા અને એટલા માટે તેઓ કોઈ પણ કાર્યક્રમમાં હાજર રહેતા ન હતા, પરંતુ હવે જ્યારે તેઓ પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે તેમના પક્ષ પલટાની વાત છે તે પૂરજોશમાં ચાલી રહી હતી। વર્ષ 2019માં જવાહર ચાવડા છે તેમના દ્વારા કોંગ્રેસ છોડી અને ભાજપમાં તેઓ જોડાયા હતા અને ત્યારબાદ તેઓ કેબિનેટ મંત્રી છે તે બન્યા હતા, પરંતુ 2022ની ચૂંટણીમાં અરવિંદ લાડાણી સામે તેઓની હાર થઈ હતી અને ત્યારબાદ જ્યારે તેઓ જે 2022માં તેમની હાર થઈ અને હવે અરવિંદ લાડાણી છે તેઓ પણ ભાજપમાં જે આવી ગયા હોવાને કારણે જરૂરથી એક રીતે જૂથવાદ ચરમસીમા પર હોય તેવી ચર્ચાઓ છે તે ચાલી રહી હતી અને એટલા માટે જવાહર ચાવડા નારાજ હોવાની વાત છે તેવા સમાચાર વહેતા થયા હતા, પરંતુ હવે જ્યારે જવાહર ચાવડા છે તેમના દ્વારા જ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી દેવામાં આવતા જરૂરથી આ વાત છે તેને પૂર્ણવિરામ કરવામાં આવ્યું છે। પરંતુ હું આપને જણાવી દઉં કે રાજકારણમાં ક્યારેય કોઈ વાત નિશ્ચિત નથી હોતી અને ક્યારેક કોઈ વાત છે તે કાયમી નથી હોતી। અત્યારે જવાહર ચાવડા છે તે ભાજપ સાથે જ છે અને ભાજપ સાથે જ રહેશે તેવો દાવો કરી રહ્યા છે, પરંતુ આવતીકાલે શું થાય તે સમજવું અને જાણવું અને આ વાત છે તે માત્ર જવાહર ચાવડા જાણતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જરૂરથી આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપ સાથે રહેશે તેવો દાવો કરી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં રાજકારણના કયા રંગ જોવા મળે તે જોવાનું રહેશે, પરંતુ અત્યારે તેમની સ્પષ્ટતાને કારણે જરૂરથી આ વાત છે તેને પૂર્ણ વિરામ મળી ગયું છે। જી માનસી। મોહિત, રાજકીય દ્રષ્ટિની વાત કરી રહ્યા છો તો જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપના કાર્યક્રમોમાં હાજર પણ નહોતા રહેતા અને તેમને સોશિયલ મીડિયા પર આ વખતે સ્પષ્ટ કરવું પડ્યું છે, તો આવી સ્પષ્ટતા કરવાની જરૂર શું કામ પડી? માનસી, છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા છે તે જે સ્થાનિક ભાજપના કાર્યક્રમો છે તેમાં હાજર રહેતા ન હતા અને એટલું જ નહીં પરંતુ તેઓ ભાજપના કોઈ પણ નેતાને મળતા પણ ન હતા અને એટલા માટે જ એ વાત વહેતી થઈ હતી કે જવાહર ચાવડા છે તેઓ નારાજ ચાલી રહ્યા છે, પરંતુ અત્યારે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે જવાહર ચાવડા છે તેમના દ્વારા આ વાતનો એ પ્રકારે સ્પષ્ટતા કરવામાં આવી કે સ્થાનિક સંગઠન છે તેમના દ્વારા તેને આમંત્રણ આપવામાં આવતું નહોતું અને એટલા માટે જ તેઓ આ કાર્યક્રમમાં હાજર રહેતા ન હતા। અત્યારે તેઓ પોતાના બિઝનેસમાં વ્યસ્ત છે। આ વાતની જ્યારે અટકળો ચાલી રહી હતી ત્યારે પણ તેમને જ્યારે પણ મીડિયા કર્મીઓ દ્વારા એટલે મોહિત એવું કહી શકાય કે સ્થાનિક સંગઠનથી નારાજગી હતી કે અરવિંદ લાડાણીના ભાજપમાં જોડાવાથી નારાજગી? વાત માનસી કહી શકાય, કારણ કે એક તરફ તેઓનું જ્યારે 2022માં તેમની હાર થઈ અને ત્યારબાદ તેઓ સ્થાનિક સંગઠનથી ખૂબ જ નારાજ હતા અને અરવિંદ લાડાણી છે તેની સામે વિજેતા બન્યા હતા। હવે જ્યારે અરવિંદ લાડાણી કે જેના કારણે તેની હાર થઈ છે તે અરવિંદ લાડાણી જ ભાજપમાં આવી જવાને કારણે અને એક શક્યતા જે જોવા મળી રહી છે કે માણાવદર સીટ પર અરવિંદ લાડાણી ભાજપના ઉમેદવાર તરીકે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે, ત્યારે તેમની રાજકીય કારકિર્દી છે તે જરૂરથી જોખમમાં આવી ગઈ છે અને એટલા માટે જ તેઓ ભાજપના નેતાથી પણ અંતર રાખી રહ્યા હતા। પરંતુ મેં આપને અગાઉ કહ્યું એમ તેમને જે નજીકના તેમના મિત્રો છે તેમને ખુલાસો કર્યો કે સંગઠન દ્વારા તેને આમંત્રણ આપવામાં આવતું નહોતું અને એટલા માટે જ તેઓ અંતર બનાવ્યું હતું। જરૂરથી જે માણાવદર અને જુનાગઢ જિલ્લામાં ભાજપનો જૂથવાદ છે તે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। અરવિંદ લાડાણીને જ્યારે ભાજપમાં લેવામાં આવ્યા ત્યારે જવાહર ચાવડાને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે કેમ તે પણ એક મોટો સવાલ છે અને આ બધાની વચ્ચે જે જવાહર ચાવડા છે તેઓ કોંગ્રેસમાં જોડાઈ જશે તેવી અટકળો છે તે ચાલતી હતી ને એટલા માટે જ તેઓ માણાવદરથી કોંગ્રેસના
ઉમેદવાર પણ બનશે તેવી પણ ચર્ચાઓ છે તે ચાલી હતી અને એવા પણ સમાચાર સામે આવ્યા હતા. પરંતુ હાલના સંજોગોમાં અને હાલની દ્રષ્ટિએ અત્યારે જે હાલની સ્થિતિએ જવાહર ચાવડા છે તેમના દ્વારા જ આ વાતનો છેદ છે તે ઉડાડી દેવામાં આવ્યો છે અને પોતે ભાજપમાં છે અને ભાજપમાં રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ મેં આપને અગાઉ કહ્યું એમ રાજકારણમાં ક્યારેય કંઈ પણ વસ્તુ કાયમી નથી હોતી. આગામી દિવસોમાં જવાહર ચાવડા શું કરશે તે માત્ર જવાહર ચાવડા જ કહી શકે. જી માનસી. જી મોહિત, બિલકુલ આભાર આપનો. એટલે સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને ક્યાંક ને ક્યાંક જૂથવાદ છે તે ચરમસીમા પર અત્યારે જોવા મળી રહ્યો છે. જવાહર ચાવડાની નારાજગી પણ સ્પષ્ટ જોવા મળી રહી છે, કારણ કે ભાજપના કાર્યક્રમોમાં પણ તેમની હાજરી નથી દેખાતી. પરંતુ આ તરફ આ તમામ વાતોને જો અવગણના કરીએ તો તેમણે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મૂકીને તમામ અટકળોનો અંત લાવી દીધો છે કે હું ભાજપમાં છું અને ભાજપમાં જ રહીશ. રાજકોટમાં કોંગ્રેસના